આડિમં પૃથિવીનાથમાડિમં નિષ્પરિગ્રહम् આડિમં તીર્થનાથં ચ વૃષભસ્વામિनं સ્તુમઃ. અનાદિ અનંત કાળથી આપણો આત્મા આ સંસારની 84 લાખ જીવાજોનીમાં અત્યંત દુઃખમય સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એ પરિભ્રમણમાંથી છૂટવા માટે કોઈ સરળ અને સચોટ અને શ્રેષ્ઠ ઉપાય હોય તો એ છે પરમાત્માની ભક્તિ. અને એ પરમાત્મા પ્રત્યેની વિશિષ્ટ ભક્તિના ભાવો આપણા હૃદયમાં પણ જાગૃત અને ઉલ્લસિત થાય એ માટે વિશિષ્ટ પ્રભુ ભક્ત એવા માનતુક સૂર્ય આચાર્ય ભગવાન દ્વારા વિરચિત પરમ ભક્તિમય એવું જે ભક્તામર મહાસ્તોત્ર એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ગઈકાલે આપણે છેલ્લે 26મી ગાથા બરાબર નો અર્થ વિચાર્યો હતો. હવે આગળ વધીએ. આજે પણ 2 ગાથા લઈ લઈએ, 27, 28. એટલે આપણે 27મી ગાથા શુદ્ધ ઉચ્ચારપૂર્વક ઝીલીશું. કો વિસ્મયોત્ર યદિ નામ ગુણૈરશેષૈ દરેકના હાથમાં ચોપડી હોવી જોઈએ. રોજ ચોપડી અહીંયા જો ચોપડી આટલી બધી પડી છે, ચોપડી લઈ લો. આ રોજ સૂચના ખ્યાલમાં રાખવાની, ચોપડીઓ લઈ લેવાની આ પ્રવેશ કરતી વખતે તરત જ. ફરીથી પાના નંબર 9મું પાનું 27મી ગાથા. કો વિસ્મયોત્ર યદિ નામ ગુણૈરશેષૈ ત્વં સંશ્રિતો નિરવકાશતયા મુનીશ દોષૈરૂપાત્ત વિવિધાશ્રય જાત ગર્વૈ સ્વપ્નાંતરે પિન કદાચિદપીક્ષિતોસી ગાથાનો શબ્દાર્થ વિચારીએ એનાથી પહેલાં આપણે એકવાર એમ જ જનરલ થોડું સમજી લઈએ. આ જગતમાં જીવોના 3 પ્રકાર પાડી શકાય. જુઓ, કોઈ પણ જીવ છદ્મસ્ત આત્મા જે હોય એ સંપૂર્ણ દોષો કે ગુણોથી યુક્ત હોતો નથી. છદ્મસ્ત દશા એટલે કર્મના આવરણોથી જીવ ઘેરાયેલો છે. એથી મૂળ સ્વરૂપમાં ભલે અનંત ગુણમય જીવનું પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ આ કર્મના આવરણોને કારણે અનેક પ્રકારના દોષો, રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા આદિ અનેક ગુણ, અવગુણો, ખામીઓ કે દોષો એનાથી બધા જ મોટાભાગના જીવો બધા ઓછે વત્યાંશે પણ ઘેરાયેલા હોય છે. એટલે કોઈ પણ જીવ સંપૂર્ણ દોષયુક્ત પણ નથી હોતો. કારણ કે દરેક જીવના 8 આત્મ પ્રદેશો હંમેશા કર્મથી ઘેરાયેલા હોતા જ નથી. એના ઉપર ક્યારેય પણ કર્મ લાગ્યું નથી, ભૂતકાળમાં પણ ભવિષ્યમાં પણ લાગી શકવાનું નથી. એ જે 8 પ્રદેશો છે એને શું કહેવામાં આવે ખબર છે? 8 રૂચક પ્રદેશો કહેવાય છે. આપણો આત્મા આખા શરીરમાં વ્યાપ્ત છે. એમાં એ 8 રૂચક પ્રદેશો કઈ જગ્યાએ આવેલા છે? નાભીની પાસેની અંદરમાં આવેલા છે. તો એ હંમેશા ખુલ્લા જ હોય છે, નિરાવરણ હોય છે. એના કારણે ગમે એવો પાપી કંઈ દોષયુક્ત જીવ હોય તો પણ એમાં કંઈક ને કંઈક ગુણ તો હશે જ ને હશે ને હશે જ. પછી એ ભલે ને દુનિયા જેને 420 તરીકે ઓળખતી હોય 420, અથવા કોઈ આતંકવાદી, ખૂંખાર આતંકવાદી કોઈ ગુંડો વગેરે હોય, એના હૃદયના કોક ખૂણામાં પણ માનવતાનો એકાદ કોઈક ને કોઈ ગુણ તો રહેલો જ હશે. સંપૂર્ણ દોષયુક્ત એક પણ જીવ હોઈ શકે નહીં. બરાબર? હા, જો એ જે દોષ ગુણ રહેલો હોય નાનકડો હોય એને યોગ્ય નિમિત્ત મળે સત્સંગ વગેરેનું તો બની શકે છે કે એ આજે ભલે કદાચ શેતાન જેવો હોય છતાં પડે મહાન આત્મા અને આગળ વધીને પરમાત્મા પણ બની શકે છે. તો જેવી રીતે કોઈ જીવ સંપૂર્ણ દોષયુક્ત નથી હોતો એમ છદ્મસ્ત કોઈ પણ જીવ એ 100% ગુણયુક્ત હોતો નથી. ઓછે વત્યાંશે દોષો પણ રહેલા હોય છે. જ્યાં સુધી કર્મના આવરણો છે ત્યાં સુધી કોઈક ને કોઈક દોષ, મોટે ભાગે તો દોષો વધારે હોય છે,
ગુણો જનરલી બહુ થોડા હોય છે. તો કેટલાક જીવો એવા હોય કે ગુણ પ્રધાન, ગુણો વધારે હોય, દોષ થોડા હોય. મહાપુરુષો હોય તો એમાં ગુણો વધારે હોય અને દોષ થોડા હોય. અને સામાન્ય રીતે તો જીવોમાં દોષ વધારે હોય, ગુણ ઓછા હોય. પણ ત્રીજો એક પ્રકાર છે કે જેમાં સંપૂર્ણ 100% 100% ગુણો જ હોય, દોષોનું નામ નિશાન પણ ન હોય, એક પણ દોષ સૂક્ષ્મતમ અંશમાં પણ હોય નહીં. તો એવા કયા આત્માઓ? હા, પરમાત્મા, સિદ્ધ પરમાત્મા અને અરિહંત પરમાત્મા, વિતરાગ પરમાત્મા સર્વ ગુણ સંપન્ન અને સર્વ દોષ રહિત હોય છે. જ્યાં સુધી કોઈ પણ દોષનો સૂક્ષ્મતમ અંશ પણ અંતરમાં પડેલો હોય, રાગનો, દ્વેષનો, મોહનો કોઈ પણ, ત્યાં સુધી કેવલ જ્ઞાન થાય નહીં. બરાબર? સૂક્ષ્મમાં સૂક્ષ્મ સુસુપ્ત રૂપે પણ પડેલો હોય સત્તામાં અંદરમાં, ત્યાં સુધી કેવલ જ્ઞાન થાય નહીં. સંપૂર્ણ વિતરાગ દશા, સંપૂર્ણ દોષ રહિત અવસ્થા અને માટે જ સંપૂર્ણ ગુણમય અવસ્થા એ હોય ત્યારે વિતરાગ કહેવાય. તો એ વાતને આ શ્લોકમાં બહુ ખૂબીપૂર્વક રજૂ કરી છે. શું કહ્યું? જો હે ભગવાન, ભગવાનનું વિશેષણ છે બીજી લીટીમાં છેલ્લો શબ્દ મુનિ સ, મુનિઓના ઈશ. ભગવાન પણ મુનિ તો સાધુ તો બને ને, સાધુ બનીને પછી સાધના કરે, એટલે મુનિઓના પણ ઈશ એટલે સ્વામી એવા હે આદિનાથ ભગવાન. કો વિસ્મયોત્ર, કો એટલે કોણ અથવા શું? વિસ્મય, વિસ્મય એટલે ભાઈ આશ્ચર્ય. પછી છે અત્ર, વિસ્મયોત્ર છે ને એમાં જે ડ જેવો નિશાની છે ને અવગ્રહ ચિહ્ન કહેવાય. એટલે એ સૂચવે છે કે અહીંયા અ રહેલો છે, એની સંધિ થઈ ગઈ છે. તો અત્ર એટલે આ બાબતમાં, આ વિષયમાં શું આશ્ચર્ય છે? કાંઈ જ આશ્ચર્ય અમને લાગતું નથી. કઈ બાબતમાં ભાઈ? યદી, યદી એટલે જો. યદી નામ, નામ શબ્દનો અહીંયા કોઈ અર્થ નથી, વાક્યના અલંકાર રૂપે, પાઠપૂર્તિ રૂપે શ્લોકમાં મૂકવામાં આવ્યો છે. આમ નામનો અર્થ તો દરેક વ્યક્તિનું જે અલગ અલગ નામ એવું થતું હોય છે ભલે, પણ અહીંયા જે નામ શબ્દ મૂકવામાં આવ્યો છે એ વાક્યના અલંકાર રૂપે અને શ્લોકમાં પાઠપૂર્તિ રૂપે મૂકવામાં આવ્યો છે. શું? યદી જો ગુણૈ રસેસૈ, ગુણો વડે, ગુણૈ એટલે આ ગુણો વડે, ગુણો કેવા? અશેષ, અશેષ એટલે સંપૂર્ણ બધા જ. શેષ ન બચે, અશેષ, શેષ એટલે બાકી બચે. કોઈ પણ આંકડાનો ભાગાકાર કરો અને નીચે જે આંકડો બચે છેલ્લે એને શેષ કહેવામાં આવે. શેષ બચે તે અશેષ, શેષ બચે જ નહીં, શૂન્ય, જીરો, એટલે કે સંપૂર્ણ. અશેષઈ ગુણૈ, ગુણૈ પછી રસેસઈ છે ને માં ર અડધો આ બાજુ લઈ ગુણૈર અને અશેષઈ એટલે બધા જ ગુણો વડે સંપૂર્ણપણે બધા જ ગુણો વડે કરીને ત્વમ એ ગુણૈ રસેસઈ. પછી સ્તમ છે ને, સ્તમ આગળ સ અડધો છે એ આ બાજુ લઈ લેવાનો અશેષઈમાં. ત્વમ સંશ્રિત, તમ એટલે તમે અથવા આપ, સંશ્રિત સમ્યક પ્રકારે આશ્રય કરાયા છો. હે ભગવાન, બધા જ ગુણો, અશેષ ગુણો વડે કરીને આપ આશ્રય લેવાયા છો, અર્થાત બધા ગુણોએ આપનો આશ્રય લીધો છે, આપનું શરણું સ્વીકાર્યું છે. એમ નિરવકાશતયા, અવકાશ એટલે ખાલી જગ્યા, નિરવકાશ એટલે ક્યાંય બીજે ખાલી જગ્યા જોવા જ ન મળી. ગુણોને રહેવા માટે બીજે ક્યાંય અવકાશ મળ્યો નહીં. એક ત્યારે બધા જ ગુણોએ આપના આત્મામાં જોયું તો એકદમ ગુણો માટે ખાલી જગ્યા હતી. બરાબર? ત્યાં કોઈ પણ દોષને માટે અવકાશ નહોતો. અને જનરલ બીજા જગતમાં જીવો મોટે ભાગે એટલા ખીચોખીચ અવગુણ અનંત દોષોથી ભરેલા હોય છે, ત્યાં ગુણને રહેવા માટે જોઈએ એવું સ્થાન મળ્યો નહીં. એટલે બધા ગુણોએ આવી કરે અને આપનું શરણું સ્વીકાર્યું, એટલે આપનામાં આવીને વસ્યા. બરાબર? એટલે હવે આપણો આત્મા ગુણોથી ખીચ ભરાઈ ગયો છે. એક પણ દોષને રહેવા માટે જગ્યા મળી નથી, તો દોષો બિચારા ક્યાંથી રહી શકે? બરાબર? તો એ વિષયમાં ભગવાન અમને કોઈ આશ્ચર્ય લાગતું નથી. દુનિયા જેને ભગવાન તરીકે માનતી પૂછતી હોય સામાન્ય રીતે અલગ અલગ બધા દેવો વગેરે, એમના પણ જીવન ચરિત્રો જ્યારે જોવા વાંચવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે ત્યાં પણ રાગ, દ્વેષ, મોહ વગેરે અનેક દોષોએ પોતાનો અડ્ડો જમાવેલો જ હોય છે. એટલે બરાબર? તો બીજે ક્યાંય અવકાશ એટલે ખાલી જગ્યા રહેવા માટે ન મળી
તેથી જ જાણે કે આ ઉત્પ્રેક્ષા છે, ભક્તિપૂર્વકની એક ઉત્પ્રેક્ષા છે, કલ્પના છે. એટલે બધા જ ગુણોએ આવી કરી અને આપનો સમ્યક રીતે આશ્રય લીધો, આપનું શરણું સ્વીકાર્યું. બરોબર, યાદ કરો, મેઘકુમારનો જીવ પૂરો ભવમાં હાથી તરીકે હતો અને દાવાનળથી બચવા માટે 1 યોજનની ભૂમિને અને ઘાસ રહિત બનાવી લીધી. બરોબર, બધા અને દાવાનળ લાગ્યો ત્યારે બધા જ પ્રાણીઓ હતા એ 1 યોજનના માંડલામાં આવીને એવા ખીચો ખીચ ભરાઈ ગયા. પછી જ્યારે પહેલાં મેઘકુમારના જીવ હાથીને ખંજવાળ ઉપડી અને ખંજવાળવા માટે પગ ઊંચો કર્યો એટલે ધક્કામુક્કીથી પછી એક સસલું ત્યાં નીચે આવી, એટલે ખીચો ખીચ ભરાઈ ગયું છે માંડલો. એવી રીતે આપનો આત્મા ગુણો વડે એવો ખીચો ખીચ ભરાઈ ગયો. અને ને દોષોને રહેવા માટે જગ્યા જ ત્યાં મળી નહીં. અને બીજી રીતે વિચાર આગળ નીચે કહે છે, હવે દોષની વાત કરે છે. દોષઈ રૂપાત વિવિધાશ્રય જાત ગર્વઈ. એક વખત જાણે કલ્પના કરો, દોષ ગુણ અને દોષ વચ્ચે હરીફાઈ, સ્પર્ધા થઈ અથવા ઈર્ષ્યાથી હરીફાઈ થઈ. એમાં દોષો ને ગર્વ આવી ગયો, અહંકાર છે. ગર્વઈ શબ્દ છે. હા, કેમ અહંકાર થયો? રૂપાત વિવિધાશ્રય, વિવિધ પ્રકાર દોષોને રહેવા માટે આ જગતમાં વિવિધ પ્રકારના આશ્રયો, દેવતાઓ, મનુષ્યો, તિરિંચો, બધા અનેક પ્રકારના દેવદેવીઓ વગેરે, એ બધા એને દોષોને રહેવા માટે એમણે આશ્રય આપ્યો હતો. બરાબર, જગતના મોટાભાગના દરેક જીવોમાં અનેક પ્રકારના દોષો હોય છે. એટલે એના કારણે દોષોને અહંકાર, જાણે કે અભિમાન આવી ન ગયું હોય. હા, એ ભગવાન આદિનાથ તમે અમને જગ્યાના બધું કાંઈ વાંધો નહીં, અમને રહેવા માટે ઘણા આવા પડ્યા છે દેવતાઓ, દેવ દેવીઓ, ઇન્દ્ર સુધા, બધા જ રાજા મહારાજાઓ, ચક્રવર્તીઓ, શહેનશાહો, બાદશાહો વગેરે વગેરે. હા, અનેક અનેક વિવિધ પ્રકારના આશ્રયો અમને માટે રહેલ. એના જ કારણે જાત ગર્વઈ, જાત એટલે જન્મ્યો છે, ઉત્પન્ન થયો છે, ગર્વ જેમણે. બરોબર, ઉપાત્ત એટલે ગ્રહણ કરાયેલ વિવિધ આશ્રય, ઉપાત્ત એટલે ગ્રહણ કરાયેલ અથવા સ્વીકારાયેલ જે વિવિધ પ્રકારના આશ્રયો દોષોને રહેવા માટે જગતના અનેક પ્રકારના બધા મોટાભાગના જીવો. અને એને કારણે દોષો અને જાત ગર્વઈ, જાત એટલે જન્મેલ અથવા ઉત્પન્ન થયેલ છે, ગર્વ એટલે અહંકાર જેમનામાં, એવા દોષો વડે કરીને તો સ્વપ્નાંતરે અપી, સ્વપ્નની અંદર, જાગતા તો ભલે નહીં, સ્વપ્નમાં પણ ક્યારે પણ ન કદાચિત અપી ઈક્ષિતો અસી. અહીંયા સંધિ જોઈ લો, કદાચિત વત્તા અપી વત્તા ઈક્ષિત વત્તા અસી, 4 શબ્દો છે. કદાચિત એટલે ગુજરાતીમાં વપરાય ક્યારેય, અપી એટલે પણ, કદાચિત અપી ક્યારે પણ, ન ઈક્ષિત અસી, ઈક્ષિત એટલે જોવાયા, ન એટલે નથી જોવાયા, અસી નથી જોવાયા, ઈક્ષિત અસી એટલે જોવાયા છો, ન ઈક્ષિત અસી એટલે જોવાયા નથી. દોષો એ તો જાણે સ્વપ્નની અંદર પણ આપની સામે એ જોવાની હિંમત કરી શક્યા નથી. એટલે આપણેથી દૂર થઈ ગયા. અને એમને રહેવા માટે જગતના, એટલે કહેવાનો મતલબ એ છે કે દુનિયામાં ગમે એટલા મહાપુરુષ મોટા હોય, દેવદેવીઓ ભગવાન તરીકે લોકો જગતમાં પૂજાતા હોય, એમના જીવનમાં પણ આ રાગ, દ્વેષ, મોહ વગેરે દોષો રહેલા હોય છે. એકમાત્ર વિતરાગ પરમાત્મા, હરિહન પરમાત્મા જ એવા છે કે જેમાં એક પણ દોષનું નામ નિશાન પણ જોવા મળે નહીં. ભગવાન એટલા અપ્રમત્ત હોય છે, જાગૃત હોય છે, સાધના કાળ દરમિયાન પણ. વિતરાગ બની ગયા પછી તો ભગવાનને ઊંઘ આવે પણ નહીં. વચમાં એક તમને ઉખાણું પૂછી લઉં. હા, કે એવું શું છે કે ભગવાન ન કરી શકે ને આપણે કરી શકીએ? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, એવું શું છે કે ભગવાન ન જોઈ શકે ને આપણે જોઈ શકીએ? પહેલાં ભાઈઓને બોલવા દો. બોલો ભાઈઓ, એવું શું છે કે જે આપણે કરી શકીએ અને ભગવાન જેવા ભગવાન અનંત શક્તિના સ્વામી એ પણ ન કરી શકે? આ એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન છે, એવું શું છે કે જે આપણે જોઈ શકીએ અને ભગવાન આવા કેવળ જ્ઞાની, કેવળ દર્શનયુક્ત એ પણ ન જોઈ શકે? એવું શું છે? બધાનું મૌન છે, પૂર્ણ મૌન. ધન્યવાદ. ચુસ્તપણે પાડે છે મૌન આ લોકો. કલાકારના મૌનના પચકાણ, પરસ્પરમાં વાતો કરવા માટે પચકાણ છે મૌનના. પ્રશ્નનો જવાબ આપવા માટે છૂટ છે. ભાઈ બોલો, વહેલો એ પહેલો આંગળી ઊંચી કરો. બોલો ભાઈ, 2 પ્રશ્ન, 2માંથી કોઈ પણ એક પ્રશ્ન જવાબ આપો. આંગળી ઊંચી કરો. કોણ બોલ્યું? બોલો, શું જવાબ?
આપણે બરાબર, ધન્યવાદ. બરાબર આવડતું તું જવાબ કે અહીંથી સાંભળ્યું હમણાં આવ્યું? બહુ સરસ, બહુ બંને પ્રશ્નના જવાબ બરાબર છે. એકંદરે બીજો પ્રશ્ન જે હતો કે આપણે જોઈ શકીએ ને ભગવાન ન જોઈ શકીએ. શું છે? સ્વપ્ન. બરાબર, આપણને સ્વપ્ન આવે, ભગવાનને સ્વપ્ન આવે. તમને ભગવાનના સ્વપ્ન આવે ક્યારે? કોઈને ક્યારેક ક્યારેક આવતા હશે કદાચ. બરાબર, તો ભગવાન ક્યારે થાય? વિતરાગ 4 ઘાતી કર્મનો ક્ષય થાય. દાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આપણને ઊંઘ આવે છે એ કયા કર્મના ઉદયથી આવે છે? ભાઈઓ પહેલાં બોલો, ભાઈઓ માઉન્ડારો બોલો. આપણને ઊંઘ આવે કયા કર્મના ઉદયના કારણે? કેશવજીભાઈ નથી ખબર? 4 ઘાતી કર્મ. બીજું કર્મ જ્ઞાનાવરણીય, પછી કયું આવે? દર્શનાવરણીય કર્મ. એ કર્મના ઉદયથી 5 પ્રકારની નિંદ્રા, ઊંઘના 5 પ્રકાર છે. એમાંથી કોઈ પણ ઊંઘ આપણને આવે છે એ તેવા પ્રકારના દર્શનાવરણીય કર્મના ઉદયથી આવે છે. અને ભગવાનને કેવળ જ્ઞાન ક્યારે થાય? દાનાવરણીય, દર્શનાવરણીય ભેગું, મોહનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન પ્રગટે છે. દર્શનાવરણીય કર્મો ક્ષય થઈ ગયો તો હવે ઊંઘ ક્યાંથી આવે? પણ ઊંઘ ના આવે તેથી કરીને કંઈ બેચેન ન બની જાય. સંપૂર્ણ હોશમાં, જાગૃતિમાં હોય. વિતરાગ અવસ્થા એટલે સતત 24 કલાક સહજપણે જાગૃત જ હોય. એને માટે કોઈ પ્રયત્ન પણ કરવો ન પડે ઊંઘ ઉડાડવા માટે કંઈ. બરાબર, ચાય પીવી ન પડે. પરીક્ષા આવે છોકરાઓ ચાય પીને ઉજાગરા કરે, પછી પેપર લખતી વખતે જોકા આવી જાય. તો અહીંયા ભગવાને તો સ્વપ્ન હોય નહીં, આપણે તો ઊંઘ આવે એટલે સ્વપ્ન અને લાગ આવે. તો અહીંયા અત્યારે હમણાં શરૂઆત થઈ જાય. બરાબર ને? દર્શનાવળી ઉડે. રાતના કદાચ ઊંઘ માટે ગોળી લેવી પડતી હોય, અહીંયા વગર ગોળીએ પણ આ પ્રભાવ છે વાણીનો. જુઓ તો ખરા. તો દર્શનાવરણીય. હા, અને બીજી વાત, આપણે કરી શકીએ અને ભગવાન ન કરી શકીએ એ ઘણી વસ્તુઓ છે. એમાંથી એક બોલ્યા પેલા ભાઈ, શું નામ તમારું? ભૂપેન્દ્રભાઈ, ગામ મેરાવ, કચ્છ. વાહ, ધન્યવાદ. તો જવાબ શું આપ્યો સાંભળ્યો તમે એનો? અહંકાર. હજી આગળ ક્રોધ, માન, માયા, લોભ વગેરે બધું. રાગ, દ્વેષ, અહંકાર, કામ, ક્રોધ, ઈર્ષ્યા, સ્વાર્થ અને બધા જ રોષો. એ રોષોનું સેવન આપણે કરી શકીએ છીએ જ્યારે પરમાત્મા કરી શકે. ક્રોધ, માન, અહંકાર, ગમે એવા નિમિત્તો આવી ક્રોધ થાય પરમાત્માને અંશ માત્ર પણ ન થાય. ગમે એટલું ગાળો આપે, અપમાન કરે, સંગમ વેતાય, કંઈ બાકી રાખ્યું ભગવાન મહાવીર સ્વામી પર ઉપસર કરવામાં? કાંઈ બાકી ન રાખ્યું. તો અંશ માત્રમાં ક્રોધ થયો. ક્રોધ તો ન થયો, ઉપરથી કરુણાના આંસુ એના માટે વહાવ્યા કે હો આત્મા, મારા નિમિત્તે બિચારો કેટલા ચીકણા કર્મ બાંધી ગઈ વરર, આ બિચારાનું પરલોકમાં શું થશે? આવા ખ્યાલથી પરમાત્માની આંખમાં આંસુ આવી ગયા કરુણાના. આવા પરમાત્મા હોય. 64 ઇન્દ્રો જાણે ચરણોની આમ સેવા ઝંખતા હોય અને અદ્ભુત એવા ચમોસણી રચના કરતા હોય. સોના રૂપા રત્નના 3 ગઢની. તોય ભગવાનને અહંકાર આવે. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. રાજા મહારાજાઓ, દેવતાઓ, ઇન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવ વગેરે પણ પરમાત્માના ચરણમાં ભાવથી વંદના વગેરે કરતા હોય, અનેક પ્રકારે ભક્તિ કરતા હોય, તો પણ અંશ માત્ર 0.0001% એટલો પણ અહંકાર ત્યારે સ્પર્શી પણ ન શકે. એટલે સર્વ દોષ રહિત. બરોબર, દેહ જાય પણ માયા થાય ન રોમમાં. ગમે એવો કોઈ મરણાંત ઉપસર કરવા આવે તો પણ પોતાના બચાવ માટે કોઈ પણ પ્રકારની સૂક્ષ્મ પણ માયા કપટ વગેરે કરે નહીં. સંપૂર્ણ નિર્માયી અવસ્થા હોય છે. અને લોભ નહીં છો, પ્રબળ સિદ્ધિ નિદાન જો. ભગવાન સોના રૂપા રત્નના એક યોજન પ્રમાણ આવા ગઢ નષ્ટમાં પ્રાતિહારી વગેરે છતાં પણ એનો લેશ માત્ર પણ એની કોઈ આમ આકર્ષણ થાય, રાગ થાય ભગવાનને? બિલકુલ ન થાય. આવી સંપૂર્ણ દોષ રહિત અવસ્થા. ક્રોધ, માન, માયા, લોભ ગમે એવા નિમિત્તો મળી રાગ ન થાય, મોહ ન થાય,
અપ્સરાઓ આવીને ઇન્દ્રાણીઓ વગેરે આવીને હાવભાવથી નૃત્ય આદિ કરી ભક્તિપૂર્વક કરે ભલે, અને છદ્મસ્ત અવસ્થામાં ક્યારેક ઉપસર્ગ અનુકૂળ ઉપસર્ગ રૂપે પણ સંગમ દેવતાએ અપ્સરાઓ વિકુડીને ભગવાનને ચલાયમાન કરવા માટે ઉપસર્ગો કર્યા, તો પણ અંશ માત્ર રૂવાડું એ ફરક્યું નહીં. એ વખતે તો હજી છદ્મસ્ત અવસ્થા હતી, સંપૂર્ણ વિતરાગ અવસ્થા નહોતી, તો પણ આવી અદ્ભુત નિર્વિકાર દશા હતી. તો પછી વિતરાગ થયા પછી તો કોઈ સવાલ જ નથી રહેતો. એટલે આ રીતે સંપૂર્ણ નિર્દોષ અવસ્થા પરમાત્માની હોય છે, બરોબર. અને દોષ ન હોય તો ગુણો તો અંદરમાં પડ્યા જ છે, દોષોના કારણે ગુણો દબાઈ ગયા છે, બરોબર. દોષો રૂપી વાટલા જો હટી જાય તો અંદરમાં તો અસંખ્ય સૂર્યો, અનંત સૂર્યો કરતાં પણ વધારે તેજસ્વી પરમાત્મા, કેવળ જ્ઞાન સ્વરૂપી પરમાત્મા કરતા આત્મા આપણી અંદર પણ અંદરમાં વિદ્યમાન છે. તો આ દોષો એટલે પરમાત્મામાં કહેવાનો મતલબ તો એક પણ દોષ નથી અને ગુણોમાં કોઈ બાકી નથી રહ્યું, અને બધા ગુણો પરાકાષ્ઠ ટોચ કક્ષાના પાછા, થોડા થોડા નહીં, 100%, 99% પણ નહીં, 100% બધા જ ગુણો પરાકાષ્ઠ ટોપ લેવલના, ટોપ મોસ્ટ લેવલના. અને ગુણનો તો દોષનો તો અંશ માત્ર નામો નિશાન પણ ત્યાં હોતું નથી. આવા દોષ રહિત સર્વગુણ સંપન્ન પરમાત્મા, એમની ભક્તિ, એની ઉપાસના, એમનું શાસન આપણને મળ્યું છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ વિચારજો, બરાબર. એનો કેટલો ગૌરવ, આનંદ, ખુમારી આપણા જીવનમાં હોવી જોઈએ. જૈન શાસનને સમજેલો આત્મા, આવા પરમાત્માને પામેલો આત્મા કોઈ દિવસ ઉદાસ ન હોય, ચિંતા અને ટેન્શનમાં ન હોય, આનંદમાં જ હોય. બહેનો ઘણીવાર ગૌલીમાં બોલતા હોય છે, શું જીન શાસનમાં નિતરે દિવાળી, બારે માસ દિવાળી, બારે માસ સંવત્સરી, બારે માસ વસંત પંચમી, બરોબર. પણ છે એવું ભાઈ, કારણ કે પરમાત્મા સાથે જોઈએ એવું ભક્તિથી કનેક્શન જોડ્યો નથી. તમારા ઘરની બાજુમાં પાવર હાઉસ હોય પણ કનેક્શન ન જોડ્યું હોય તો ઘરમાં અંધારું. આખા નગરમાં ભલે નહીં પ્રકાશ ફેલાવતો હોય પાવર હાઉસ, પણ કનેક્શન જોડ્યું ન હોય તો નજીકમાં હોવા છતાં પણ અંધારું. એટલે આવા પરમાત્મા મળ્યા છે આપણને. સર્વ દુનિયામાં જો ક્યાંય જોટો નહીં જડે. દુનિયામાં અનેક દેવદેવીઓ ભગવાન વગેરે તરીકે પૂજાય છે, પણ એમની આકૃતિ જુઓ, પ્રતિમામાં પણ રાગ દ્વેષ મોહના ચિહ્ન દેખાય છે. હાથમાં અનેક પ્રકારના અલગ અલગ અસ્ત્ર દેખાય છે, જે દ્વેષ અને ક્રોધને સૂચિત કરે છે. પડખી સ્ત્રી હશે જે રાગ અને મોહને સૂચિત કરે છે. હાથમાં માળા કદાચ હોય તો પણ હજી અપૂર્ણપણાને સૂચિત કરે છે. આપણા સાહેબજીનું બીજું સ્તવન યાદ કરો, અજીતા ભગવાનનું. માળા ધારી દેવ કે જાપ અધૂરા ડાકવે, ક્રોધાદી ચિહ્ન શસ્ત્ર દેવને પાલવે કેમ રાખવે. ક્રોધાદી ચિહ્નો એ ભગવાનને શોભે નહીં. વામાક્ષી પણ રાખનારા દેવ પણ નહીં શોભતા, ભવ સમુદ્ર તીર્ષુ જીવો ત્યાં કને નહીં શોભતા. વામાક્ષી એટલે સ્ત્રી. વામાક્ષી સ્ત્રીને પડખે રાખે પોતાને, ભલે પત્ની સ્વરૂપી હોય પણ તો આખર તો રાગ તે મોહનું ચિહ્ન તો છે ને. વામાક્ષી પણ રાખનારા દેવ પણ નહીં શોભે. દેવ ભગવાનમાં એવું શોભે નહીં રાગ કે મોહનું ચિહ્ન. અને માટે જ ભવ સમુદ્ર તીર્ષુ એટલે તરવાની ઈચ્છાવાળા, ભવ સંસારરૂપી સાગરને તરવાની ઈચ્છાવાળા એવા મુમુક્ષુ જીવો ત્યાં કને નહીં થોભતા, ત્યાં અટકે નહીં એની ભક્તિ વગેરે કરવા માટે. એ તો વિતરાગ પરમાત્મા, સર્વ દોષ રહિત, સર્વ ગુણ પર સંપન્ન એવા અર્યંત પરમાત્મા, એની જ વિશિષ્ટ સંપૂર્ણપણે ભક્તિ કરે, બરોબર. પણ આપણી છે એવી દશા જે જરાક તકલીફ આવે એટલે તરત બીજે ત્રીજે દોડી જઈએ. અરે માનતા બધા આખડીઓ કરવા લાગી બીજા દેવદેવીઓની, પરમાત્માને છોડી કરીને. આ આપણું કેટલી અજ્ઞાન દશા સૂચવે છે, બરોબર. આવી દશામાંથી આપણે બહાર આવીએ એ માટે જ જાણે કે આ માનતુંસિંહ મહારાજે સુંદર આ ગાથા દ્વારા સ્તુતિ કરી છે કે ભગવાન દોષોને રહેવા માટે નો એન્ટ્રી, નિરવકાશ, નો વેકેન્સી, નો એન્ટ્રી, બરોબર ને. તમારે આવવું હોય દેવલાલી રોકાવા માટે, એમાં પણ અમુક ડિશો જ્યારે આવે, વિશિષ્ટ કંઈક પ્રસંગો, હમણાં ઉદ્ધાનની માળ હતી તો ત્યારે નો એડમિશન, ક્યાંય બધી ધર્મશાળાઓ હાઉસફુલ હોય, બરોબર ને. એવી રીતે ચાતુર્માસના પ્રવેશના પ્રસંગો વગેરે હોય તો એવા પ્રસંગી પર પબ્લિક ઘણી આવવાની હોય, એટલે બને ત્યાં સુધી મોટાભાગની ધર્મશાળા શું થઈ જાય, હાઉસફુલ. હવે વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવું તો લખાવો ભલે, ટ્રેનમાં તો હજી વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવવાની શક્યતા હોય મળવાની. અહીંયા તો પછી એવું કંઈ ન હોય, બરાબર.
તો એ રીતે પરમાત્માના જીવનમાં એક પણ દોષ શોધ્યો જડતો નથી. અને બીજા મોટા ભાગના દેવદેવીઓ વગેરે એમના જીવનમાં પણ અનેક દોષો હોય છે. તો આવા દોષ રહિત અને સર્વગુણ સંપન્ન પરમાત્મા અને એમનું શાસન આપણને મળ્યું છે. જેટલું આપણે એના પર અહોભાવ કેળવીશું, એની ખુમારીને ગૌરવ રાખીશું, એટલો જ આપણા જીવનમાંથી પણ દોષોની હકાલપટ્ટી થશે અને ગુણોનો વિકાસ થવા લાગશે. અને બધા જ દુઃખોનું મૂળ કારણ શું છે? આ બધા દોષો. બરાબર? દોષને કારણે જીવ દુઃખી થાય છે. અને એ દોષોનું પણ મૂળ કારણ છે અજ્ઞાન, પોતાના આત્મ સ્વરૂપનું અજ્ઞાન. ભગવાનનો જેવો આત્મા છે મૂળ સ્વરૂપમાં વિચારીએ તો આપણો આત્મા પણ એવો જ છે મૂળ સ્વરૂપની. પણ અત્યારે એ બધા એનું સ્વરૂપ દબાયેલું છે કર્મ દોષોના કારણે. તો પરમાત્માની ભક્તિ જેટલી કરીશું એટલો આપણા જીવનમાંથી પણ દોષો વિદાય થશે અને ગુણો વિકસિત થશે, ખીલવા માંડશે. કારણ કે સંગ તેવો રંગ અને સોબત તેવી અસર. પરમાત્મા સર્વગુણ સંપન્ન છે, એની સોબત કરીશું ભક્તિ દ્વારા તો ધીરે ધીરે આપણામાં પણ ગુણોનો વિકાસ થશે. અને ગુણો વિકાસ થશે એટલે ઓટોમેટિક દોષોની હકાલપટ્ટી થઈ જશે. એક વેપારી એણે એક વિદ્વાનને પૂછ્યું કે ભાઈ, એક વેપારી હતો, એની પાસે તો ગ્રાહક બંને પ્રકાર દરેક પ્રકારના આવે, સારા આવે ને ખરાબ બી આવે. બધાની વાતે સાંભળવી પણ પડે, સારી વાતો હોય ને ક્યારેક ખોટી ચાડી ચુગલી નિંદા કુથલી કે બીજી ગમે આડી અવળી વાતો પણ સાંભળવી પડે. પણ મારે એનાથી બચવું છે, ખોટી ને ખરાબ વાતો સાંભળવાથી મારે બચવું છે. તો મારે શું કરવું? આવો પ્રશ્ન એક વેપારીએ કોને પૂછ્યો? એક કોઈ વિદ્વાન જાણકારને પૂછ્યો. ત્યારે એ વિદ્વાને શું કહ્યું? કુદરતી બાજુમાં એક કાચનો ગ્લાસ પડ્યો હતો, એ ઉપાડી કરી એમાં થોડીક માટી નાખી. બરાબર? અને પછી પહેલાં વેપારીને કહ્યું કે હવે આ ગ્લાસને જો સામે નળ છે, તો ત્યાં મૂકો નળની નીચે અને ચકલી ચાલુ કરો, એટલે કે પાણી અંદર ધરો, પછી જો તમારા પ્રશ્નનો જવાબ પછી આપું. તો એ પ્રમાણે પહેલાં એ કર્યું. જેવું પાણી ઉપરથી પડતું ગયું એટલે તળિયામાં બેઠેલી માટી ઉપર આવતી ગઈ અને ચલો ગ્લાસ ભરાઈ ગયો. બરાબર? તેમ પેલો નળ તો ચાલુ છે, તમે લોકો ઘણી વાર રમત કરો ને, ઓવરફ્લો થઈ ગયો બાલટી, તો પણ ચકલી બંધ કરવાની તકલીફ કોણ લે? અને કેટલું એ પાણી ફોગટ ગટરમાં વેડફાય, કેટલા જીવોની હિંસા થાય. આ ઉપયોગ રાખવો જોઈએ. પણ ત્યાં તો આ પ્રયોગ હતો જાતનો, એટલે એણે જ્યારે હું કહું ત્યારે બંધ કરજે કે છે, ત્યાં સુધી રહેવા દેજે. એટલે જેવું ફૂલ ફોર્સથી પાણી આવે છે એટલે તળિયામાં રહેલી માટી બધી ઉપર આવી ઓવરફ્લો થઈ અને ધીરે ધીરે પાણીની સાથે એ માટી ને કચરો પણ બધું બહાર નીકળતો જાય છે. એમ કરતાં છેવટે એક સમય એવો આવ્યો એ બધી જ માટી પાણીના પ્રવાહ સાથે બહાર નીકળી ગઈ અને ગ્લાસ એકદમ સ્વચ્છ થઈ ગયો. બસ પછી આ શ્લોક અટકાવી અને વિદ્વાને વેપારીને સમજાયું કે જેવી રીતે સ્વચ્છ પાણી અંદર નાખો તો ઓટોમેટિક કચરો દોષ જે કાંઈ હોય તે બધું નીકળી જાય બહાર. એવી રીતે આપણે ખોટી ખરાબ વાતોને કાઢવી હોય અથવા આપણા જીવનમાંથી દોષો પણ કાઢવા હોય તો શું કરવાનું? ગુણો ઉપર વધારે ફોકસ કરવાનું. સ્વચ્છતા અભિયાન ચલાવે છે ને આપણા નરેન્દ્રભાઈ મોદી. અહીંયા ગાડી અવારનવાર પસાર થાય, ગાડીવાળા આવ્યા, કચરા નિકાલ. તો કચરો અંતરાત્મામાં રહેલા અનેક પ્રકારના દોષો રૂપી કચરો એને બહાર કાઢવો હોય તો એને માટે શું કરવું જોઈએ? મુખ્યત્વે પોઝિટિવ એટલે કે ગુણો ઉપર વધારે ફોકસ કરવું. જીવનમાં ગુણો વિકસાવતા જઈએ, સારી વાતો, સારી શોભત, સારું કરતા જઈએ તો ઓટોમેટિક ધીરે ધીરે દોષો ઓટોમેટિક ઉપેક્ષિત થઈને પણ ચાલ્યા જશે. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને તમે એની સામું પણ જુઓ નહીં, એને બોલાવો પણ નહીં, શું લેશો ઠંડુ ગરમ કાંઈ પૂછાય ન કરો તો પછી ટકે ખરો? બીજી વાર આવે પણ અત્યારે આવ્યો છે એ તત્કાલ રવાનો થયા વગર રહે નહીં. એવી રીતે દોષોની ઉપેક્ષા કરો અને ગુણોને ઉપર ફોકસ કરો, પક્ષપાત કરો. એવા ગુણવાન આત્માઓની બને એટલી વધુ ને વધુ સોબત કરો, સત્સંગ કરો, જીનવાણીનું શ્રવણ કરો, સારા પુસ્તકોનું વાંચન કરો. તથા હવે કાંઈ નવરા પડો તો નવકાર મંત્રનું મનમાં સ્મરણ ચાલુ કરી દો. મનને નવરું રાખો જ નહીં. અંગ્રેજીમાં શું કહેવત છે? એન એમ્પ્ટી માઇન્ડ ઇઝ ધ આગળ બોલો ડેવિલ્સ વર્કશોપ. બરાબર? એટલે કે નવરું ખાલી પડેલું મન એ શેતાનનું કારખાનું છે. ગુજરાતીમાં કહેવાય છે કે નવરો બેઠો નખોડ વાળે. અહીંયા નવરા છો ને મોટે ભાગે બધા, અત્યારે તો કાંઈ બધા રિટાયર્ડ છે મોટે ભાગે તો પાછા. અને અહીંયા કાંઈ છે નહીં તો પછી શું કરવાનું? બેઠા છાપા વાંચવાના, પત્તા રમવાના, કપાટા મારવાના. શું કરવાનું?
સારા પુસ્તકોનું વાંચન કરો, દિનવાણીનું શ્રવણ કરો, સત્સંગ કરો અને બાકીના ટાઈમમાં નવકાર મંત્રનો જાપ કરો. કામ કરતાં કરતાં પણ થોડું ઘણું જે કંઈ જરૂરી કાર્ય હોય શરીર વગેરેનું કરતાં કરતાં પણ સાથે નવકાર વગેરેનું સ્મરણ કેમ ચાલુ રાખો. મનને જરા પણ ખાલી રાખો નહીં. અને એ રીતે સતત ગુણોની શોબત, ગુણવાન આત્માઓની શોબત કરશો તો ધીરે ધીરે આપણા જીવનમાં પણ અને સૌથી સર્વગુણ સંપન્ન પરમાત્મા છે એની ભક્તિ કરીએ. આપણને ન આવડતું હોય તો સમૂહમાં ભક્તિ થતી હોય એમાં સામેલ થઈ જઈએ. જો રોજ સવારે ડેરાસરમાં 5:30 વાગે રાઈટ ત્યાં સમૂહ ચૈત્યવંદન થાય, જેમાં અલગ અલગ બધા રોજ 4 સ્તવનો ભાવ, રોજ નવા 4 સ્તવનો, અને એની ચોપડીઓ પણ આપણી પાસે છે થોડીક, એટલે આપવામાં આવે. તમે જોઈને સ્તવન પણ વાંચી બોલી શકો, ગાઈ શકો સાથે સમૂહોમાં ચૈત્યવંદન હોય વગેરે. ત્યાર પછી રોજ અલગ અલગ સ્તોત્રો દ્વારા પરમાત્માના અભિષેક થાય. જો પૂજાના કપડામાં હોવ 6 વાગે 5:30 ચૈત્યવંદન, 6 થી 6:30 દરમિયાનમાં આપણે ચાલે અભિષેક પરમાત્માના વગેરે, નવખમાસના વગેરે પણ હોય. પછી વળી સમૂહમાં ગુરુવંદન હોય, પછી વળી રોજ માંગલિક શ્રવણ પણ હોય. ત્યાર પછી થોડાક અમુક સ્તોત્રોનો સ્વાધ્યાય પાઠ પણ સમૂહમાં હોય. એ રીતે સવારનો સમય સમયસર ટાઈમસર ઉઠી કરી અને તૈયાર થઈને જો આવી શકો દેરાસરમાં તો આ રીતે સમૂહ ભક્તિનો વિશિષ્ટ લાભ મળી શકે. બરાબર. અને ત્યાર પછી ભક્તામર સ્તોત્ર, એને માટે પણ રાઈટ 9 વાગે અહીંયા અમે આવી જઈએ અને તરત ભક્તામરનો પાઠ શરૂ થાય છે. મોઢે તમને ન આવડતું ચોપડી અહીંયા ઘણી પડી છે, ચોપડીમાંથી તમે જોયા કરો, આંખથી વાંચ્યા કરો, ફાવે તો થોડું થોડું બોલવાની પણ ટ્રાય કરો. એ રીતે સતત સારી બાબતો, સારો એક પણ તક ચૂકવી ન જોઈએ સત્સંગની. બરાબર. હા, ભક્તિઓ સાંજનું પ્રતિક્રમણ સમૂહમાં 7-8 ભાઈઓ પણ કરે છે. તમને ન આવડતું કાંઈ વાંધો નહીં. હા, તમે ખાલી મોઢું હસતું રાખીને આવી જાઓ, કપડાં એના સામાયિકના પહેરીને પ્રતિક્રમણના. પેલો ફોટોગ્રાફર કહેતો ને ઘણી વાર, હા, ખાલી તમારું ફેસ કેવો રાખજો, સ્માઇલિંગ ફેસ, મોઢું હસતું રાખજો, બાકીનું બધું અમે સંભાળી લઈશું. બસ એવી રીતે તમે સામાયિકના સ્વચ્છ પવિત્ર કપડાં પહેરી કરી ઉત્તરાસંગ અને પેન્ટ નહીં, ભલા પેન્ટ પાયજામા હકીકતમાં નહીં, હા, ઉત્તરાસંગ અને ધોતિયું કરી અને આવી જાઓ. મુમુક્ષો પણ છે, એ પણ કરાવશે. બીજા ભાઈઓ અમુક જણા છે જેમને બધું આવડે છે, પ્રતિક્રમણના સૂત્રો રોજ કરે છે. ઘરે બેઠા હોને આડું તમે ટીવી જુઓ કે સમાચાર, રાજકારણના અને આડાવડા સમાચાર જુઓ બધા, એમાં મગજમાં કેટલાક આડાવડા વિકલ્પો આવે ને ભૂસો ભરાય ફોગટનો. એના કરતાં પવિત્ર સ્થાનના પરમાણુઓ પવિત્ર હોય. પ્રતિક્રમણ તો ઉપર થાય, ઉપર હવા બી વ્યવસ્થિત આવે છે, એટલે તમને ગરમી પણ ન થાય, પંખાની જરૂર ન પડે. અને સાથે સાથે પવિત્ર મંત્રાક્ષરો તુલ્ય ગણધરાદી મહાપુરુષો દ્વારા રચાયેલા એ પવિત્ર સૂત્રો શ્રદ્ધાથી સાંભળો તો એ પણ ઘણા કેટલાય કર્મોની નિર્જરા થાય. બરાબર. એટલે એક ક્ષણવાર પણ ખરેખર નવરા રહેવા જેવું નથી, મનને ખાલી રાખવા જેવું નથી. સતત ગુણ અને ગુણવાન જીવો એના પરિચયમાં રહેવા જેવું છે. બરાબર. અને આપણે જો ઉપેક્ષા કરીએ દોષો, જો મારે ક્રોધ નથી કરવો એમ વિચારવા કરતાં મારે શાંત રહેવું છે, મારે ક્ષમતાનો આનંદ માણવો છે, તો પોઝિટિવ થઈ ગયું ને. ઓટોમેટિક શાંતિ ઉપર, ક્ષમતા ઉપર, ક્ષમા ઉપર ફોકસ કરો તો ઓટોમેટિક ક્રોધ, ગુસ્સો વગેરે ઓટોમેટિક ઉપેક્ષિત થઈ જાય અને એ રીતે દૂર થઈ જાય. બરાબર. દરેક બાબતમાં, કોઈ પણ બાબતમાં દોષોને કાઢવું, મારે નથી કરવું એના બદલે શું કરવા યોગ્ય છે એ પોઝિટિવ, એના ઉપર ફોકસ કરો, એને માટે પુરુષાર્થ કરો તો ઓટોમેટિક જીવનમાં જે કાંઈ ન કરવા યોગ્ય છે, ભગવાને જેનો નિષેધ કર્યો હોય, એ જે બાબતો અત્યારે વર્તમાનમાં હોય જીવનમાં કદાચ, એ પણ ઉપેક્ષા થવાને કારણે ધીરે ધીરે એ નીકળી જાય. અમદાવાદની અંદર વનમાળીદાસ ભાવસાર, આમ જન્મે ભાવસાર એટલે વૈષ્ણવ, પણ શ્રાવકોના અને પછી સાધુ ભગવંતોના પણ પરિચયથી એકદમ વિશિષ્ટ સવાયા જૈન બની ગયા હતા, જેમણે પોતાના જીવનની અંદર છેલ્લા 30-35 વર્ષો સુધી ઠામ ચોવિયાર અવઢ એકાસના કર્યા. અવઢ એટલે લગભગ 3:30-4 વાગે પોણો ભાગનો દિવસ પસાર થાય ત્યારે સમય આવે ત્યારે, અને ઠામ ચોવિયાર રસોઈ જાતે કરી 4.5-5 દ્રવ્યોથી માત્ર, અને આત્મ સાધના માટે પોતે કરોડપતિ અબજોપતિ હોવા છતાં પણ, 10 કાપડની દુકાન હોવા છતાં પણ એકત્વ ભાવનાને ભાવવા માટે, સાધના આરાધના કરવા માટે ઉપાશયની જોડમાં જ એક નાનકડી રૂમ, એની અંદર પોતે એકલા જ રહે અને હરિયંતનો 10,000 વખત જાપ કરે. ઘણી વિશેષતાઓ એમના જીવનમાં છે. બહુરત્ના સુંદરા પુસ્તકમાં એનું વર્ણન છે. હા, એ અવઢ એકાસના, અમે એને રૂબરૂ મળ્યા હતા ત્યાં આટીસિંહની વાડીમાં જ અમદાવાદમાં, અને એમાં જાત ઉપરથી વાત કરતા એણે કહ્યું કે ભાઈ
આ તપસ્યા ચાલે છે અવઢ એકાસનાની, પછી ક્યારેક બીમાર પડાય તો કે બીમાર તો લગભગ પડાતું જ નથી. સંયમ હોય ખાવામાં એટલે ઓટોમેટિક લગભગ બીમારી આવે નહીં. તેમ છતાં ઋતુ પરિવર્તનના કારણે કોઈ એવા કર્મના ઉડેથી કોઈ તાવ વગેરે બીમારી ક્વચિત જો આવે ને તો હું શું કરો? હા, તમે શું કરો? ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર જે કરવું કરો. હા, ખાવાની છૂટા જો ભલા, મને ભૂખ્યા રહેવાતું નથી. અને ડૉક્ટર પણ એવા, એટલે એ છૂટ મને બધી આપી દે. હકીકતમાં જરસ્ય લંઘનમ શ્રેય, આયુર્વેદમાં કહ્યું છે જોર એટલે તાવ એ આવે ત્યારે લાંગણ કરતાં શુદ્ધ ઉપવાસ એ શ્રેયસ એટલે કલ્યાણકારી છે, લાભકારી છે. એટલે એમણે મને કહ્યું કે અરે સાહેબ, મહેમાન ઘરે આવે અને આપણે એને ખાવા પીવાની પૂછાણ ન કરીએ તો મહેમાન કેટલું ટકે? એટલે હું કે 24 વાર ઉપવાસ કરી નાખું. તાવ આવ્યો ક્વચિત ધારો કે તો હું શું કરું? એને ખાવા પીવાનું આપવું જ નહીં ને, ઉપરથી ગરમ પાણી પીવડાવો, ડામ મહેમાને ડામ આપો, ડામ ગરમ, અને ખાવા પીવાની પૂછાય ન કરો તો હું મહેમાન કેટલી વાર ટકે? બીજી વાર આવવાનું ભૂલી જાય. તાવ ક્યારે શા માટે આવે છે? અંદરમાં અજીર્ણ છે, અપચો છે, આમ જેને કાચો માલ કહેવાય, હજી પાક્યું ન હોય, અને એને પકાવવા માટે કુદરત આ શરીરરૂપી સગડીને ગરમ કરે છે તાવના રૂપમાં. અને આપણે વળી એ ગરમ થયેલી સગડી એના ઉપર વધારે બીજા કોળસા નાખી દઈએ, સગડી હજી સળગી રહી શરૂઆત થઈ હોય અને આટલા બધા કોળસા નાખી દઈએ તો બુઝાઈ જાય. એટલે જ્યાં સુધી અંદરમાં કાચો મળ પડ્યો છે, આમરસ પડ્યો છે, એ પાકે નહીં ત્યાં સુધી ઉપરથી બીજું નાખ્યા કરો ખાવાનું, તો પછી અનાજનો દાણો એ ઝેર બરોબર છે એમ કહેવાય. તાવ ચાલુ હોય ત્યારે બહુ તો તમારે વાપરવું જ હોય તો ગરમ લિક્વિડ વાપરી શકો, દૂધ, ચા, ઉકાળો એવું, બરાબર. જ્યુસ પણ નહીં, ફ્રૂટનું કશું જ નહીં. એ બધું તાવ ઉતરી ગયા પછી શક્તિ માટે કદાચ કરાય જુદી વાત છે, પણ તાવ ચાલુ હોય એ દરમિયાનમાં તો અનાજનો દાણો પણ, દાળ ભાત એ નહીં, મગ પણ નહીં, બહુ તો મગનું પાણી માત્ર લિક્વિડ ગરમ તમે લઈ શકો નહીં તો. હા, પણ સૌથી બેસ્ટ તો એ છે કે ઉપવાસ, અને એ પણ જો 24 વાર થાય તો ધી બેસ્ટ. પાણી એ નહીં, કશું જ નહીં, ઓટોમેટિક અંદરમાં રહેલો કાચો મળ વગેરે જે કાંઈ હોય એ તાવની ગરમીના કારણે પાકી જાય, એટલે તાવ ઉતરી જાય. અને જો તમે ખાવાનું ચાલુ રાખો તો તાવ તમારો કેળો છોડે નહીં, જલ્દી તાવ નીકળે જ નહીં. ગમે એટલા ગોળીને ઇન્જેક્ટ લીધા કરો અને ઉપરથી ખાવાનું ચાલુ રાખો તાવ જવાનું જલ્દી નામ લેશે નહીં. તો અહીંયા પણ કહે છે કે દોષોની ઉપેક્ષા કરો. દોષોરૂપી મહેમાન આવ્યા છે, જે તો મહેમાન, ગુણો હકીકતમાં કાયમી છે, આત્માના શાશ્વત ગુણો છે, બરાબર. દોષો એ દબાવી નાખ્યા છે, ખતમ નથી થતા, દોષો નાશ નથી, આપણે ગુણો નાશ નથી પામતા, પણ દોષોના કારણે એ દબાઈ જાય છે. તો દોષોની જો ઉપેક્ષા કરશો તો આખરે એને રવાના થઈ છૂટકો અને ગુણો ઉપર વધુ ને વધુ ફોકસ કરીશું. તો અહીંયા આપણે જો એક બીજો દૃષ્ટાંત આવે છે, 2 સગા ભાઈ, બંને વચ્ચે ખૂબ પરસ્પર સારો સંપ. એક ભાઈ ખેતી કરે છે ને બીજો ભાઈ દુકાન સંભાળે છે. એમાં પણ દુકાન જે સંભાળે છે ભાઈ સાંજે જ્યારે ઘરે આવે ત્યારે કંઈક ને કંઈ મીઠાઈ કે સારી ચીજો વગેરે ઘરમાં લેતો આવે દુકાનથી, અને પાછો બંને જે પોતાનો દીકરો અને પોતાના ભાઈનો દીકરો બંનેને સરખે ભાગે સારી આપે છે. એટલે નાનો ભાઈ ખેતી કરતો હતો એ પણ જુએ છે કે મોટા ભાઈ મારા દીકરાની પણ પોતાના દીકરા જેટલી સંભાળ રાખે છે, એટલે મોટા ભાઈ પ્રત્યે એને અહોભાવ આદર ભાવ ઉત્પન્ન થાય છે. અને એ રીતે બંને એકદમ સંપૂર્વક જીવન જીવી રહ્યા છે. પણ દુનિયામાં 5 આંગળી સરખી હોતી નથી. અડોશ પડોશમાં કંઈક બરાબર જામતું હોય તો પછી અંદરમાં ગમે નહીં, દીવા પેટમાં જાણે તેલ રેડાય, એટલે કંઈક ને કંઈક પ્રયત્ન કરે ફૂટ પડાવવા માટે. એવા જ કંઈક ભેટી ગયા અને નાના ભાઈને કાન ભંભેણી કરવા લાગ્યા કે તારો ભાઈ તો આવો છે તેવો છે, તું આખું ખેતરમાં કેટલી મજૂરી કરે સવારથી સાંજ સુધી, મોટો ભાઈ તો આરામથી દુકાન થડે બેઠો જલસા કરે છે. આ રીતે એમના કાનમાં તેલ રેડવા માટે પ્રયત્ન કર્યો, પણ તો પણ નાનો ભાઈ થોડો સમજુ છે, એટલે કહે છે કે એવું નથી ભાઈ, મારો ભાઈ પણ મારા દીકરાની પણ સારી સંભાળ રાખે છે ને તમે આવું ન બોલો. અને એવું કંઈ તમે બંને છૂટા પડી જાઓ, ભાગલા કરી નાખો અત્યારથી, નહીં તો તમે પાછળથી પસ્તાવવું પડશે, લોકો એમ કહેવા લાગે કેટલાક. ત્યારે એવું અવસર આવશે ત્યારે જોઈશું, અત્યારે તો કાંઈ એવું છે નહીં. એટલે મારે કોઈ ભાગ ભાગવાથી અલગ થવો નથી. આવો ઉત્તર આપીને બોલતા બંધ કરી નાખ્યા. થોડા દિવસ પસાર થયા, કુદરતનું કરવું છે. એક ઘટના એવી બની ગઈ, એક દિવસ દુકાનમાંથી લાડુ લાવેલો છે ભાઈ, પણ કુદરતી એક લાડુ થોડો મોટો ને બીજો લાડુ થોડો
નાનો હતો. એનું અંદરમાં કોઈ એવું ભાવ નહોતું, કુદરતી આવું બની ગયું. થોડોક નાનો હતો, થોડોક ફેરફાર હશે કદાચ. અને કુદરતી એક હાથમાં એક લાડુ, બીજા હાથમાં બીજો લાડુ, અને જે મોટો લાડુ હતો કુદરતી હોય સહજપણે યોગાનું યોગ એના મોટા પોતાના પુત્ર તરફ આમ હાથ લંબાઈ ગયો, અને નાનો લાડુ હતો એ પોતાના ભાઈના દીકરા તરફ લંબાઈ ગયો. અને કુદરતનું કરું છે એ જ વખતે ઓલા નાના ભાઈની નજર ગઈ, અને એણે જોયું, અરે આ પોતાના દીકરાને મોટો લાડુ આપે છે, મારા દીકરાને નાનો લાડુ આપ્યો. આ લોકો કહે છે વાત સાચી લાગે છે. શંકા આવી ત્યાં પ્રેમને ખતમ થયા વગેરે નહીં. અને આખરે પછી જે બનવાનું હતું એ બન્યું. આખરે બંને ભાઈ છૂટા. નાનાને માઠું લાગી ગયું, પક્ષપાત કરે છે. મારે એમ લાગ્યું કે મારો મોટો ભાઈ પોતાના દીકરા માટે પક્ષપાત રાખે છે, મારા દીકરાની થોડીક ઉપેક્ષા કરે છે. એ રીતે આપણે દોષોની ઉપેક્ષા કરીશું, બરાબર, ગુણો તરફ આપણો પક્ષપાત રાખીશું, અને દોષોની શું કરીશું? ઉપેક્ષા. તો એ દોષો પણ આપણા જીવનમાંથી રવાના થશે, અને આપણે પણ ભગવાનની જેમ એક દિવસ એવો આવશે કે 100% ગુણો આપણા જીવનમાં હશે, અને દોષનું તો નામ નિશાન પણ નહીં રહે. તો આવી સુંદર વાતો આ 27મી ગાથામાં આચાર્ય ભગવંત માનતુંગસુરી મહારાજે કરી. હવે આપણે જરા 28મી ગાથા પણ જોઈ લઈએ ફરી. ઉચ્ચૈ રસોક તરુ સંસ્કૃત મુન્મયોક. બોલો. મા ભાતિ રૂપ મમલમ ભવતો નિતાંતમ. અષ્ટોલ શું છે ને? અષ્ટોલ સત્કિરણમસ્તતમો વિતાનમ. બિંબમ રવેરિવ પયોધર પાર્શ્વભર્તી. 27મી ગાથામાં ભગવાનનું આંતર દશા કેવી છે, સર્વ દોષ રહી સર્વગુણ સંપન્ન, એની વાત કરી. હવે આ 28મી ગાથાથી માની ચારેક ગાથામાં ભગવાનનું બાહ્ય સ્વરૂપ પણ કેવું અદ્ભુત છે, અજોડ છે, એનું સુંદર વર્ણન કરે છે. હરિયન પરમાત્માના ભાઈઓમાંથી જેને જવાબ આવડતો એ આંગળી ઊંચી કરજો, બોલતા નહીં, ભલા બહેનો મૌન રહેજો. હા, ભગવાનના પ્રાતિહાર્યો કેટલા હોય, આંગળી ખાલી સંખ્યા જોઈએ મને. દરેક હરિયન પરમાત્મા તીર્થંકર પરમાત્મા એના પ્રાતિહાર્યો કેટલા, બોલતા નહીં, ખાલી આંગળી ઊંચી કરો જરા સરખી દેખાય એવી ભાઈઓ. તીર્થંકર ભગવાનના પ્રાતિહાર્ય કેટલા? નમો હરિયંતાણું. ગજબ છે, ધન્યવાદ. ચુસ્ત મૌન પાડો છો. જેઠાલાલભાઈ કેટલા પ્રાતિહાર્ય ભગવાનના? 32. તો 32નો આંકડો ભગવાનમાં અમલ આવતો નથી જીવનમાં ક્યાંય. 34નો આંકડો આવે છે, 35નો આંકડો આવે છે, 12નો આંકડો આવે છે, 8નો આંકડો આવે છે, 4નો આંકડો આવે છે. 32નો આંકડો ભગવાનના વર્ણનમાં લગભગ આવતો નથી. બોલો, આ બહેનોમાં જેને ન આવડતું એ આંગળી ઊંચી કરો. હરિયન પરમાત્માના પ્રાતિહાર્યો કેટલા એ સંખ્યા ન આવડતું હોય આંગળી ઊંચી કરો, પ્રામાણિકપણે ખ્યાલ આવે. બધાને આવડે છે? ગમે એને પૂછીએ, હા એક આંગળી ઊંચી થઈ, એક પછી બીજા, બસ બાકી બધાને આવડે. આમ વિચાર કરું કે ન કરું, કરું કે ન કરું, બે કહીએ તો આવું કંઈ ન કરું, આમ એકલી પદરી થઈ બંધિયા. પ્રામાણિક પર આંગળી ઊંચી કરો એટલે ખ્યાલ આવે. મારા ખ્યાલથી એટલે 2-3 આંગળી ઊંચી છે લાગે છે, બાકી બધાને આવડે છે, ચોક્કસ આવડે છે. હા બોલો બેન, કેટલા? હા બરોબર ને, ધન્યવાદ. કેટલા હોય? 8. કર્મ કેટલા? 8. અને પ્રાતિહાર્ય ભગવાનના 8. યાદ રહેશે? હવે બીજી વાર પૂછાય તો કાલે બધાને આવડશે ને ભાઈ? ભગવાનના પ્રાતિહાર્ય 8. હવે પ્રાતિહાર્યના નામ કેટલાને બહેનો ભાઈઓને કેટલાને આવડે? 8 પ્રાતિહાર્યના નામ, બરોબર. કયા સૂત્રમાં કયા શ્લોકમાં આવે છે? અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ ચૈત્યવંદની શરૂઆતમાં આપણે બોલીએ છીએ ને, એમાં 8 પ્રાતિહાર્ય નામ આવી ગયા. પહેલો છે અશોક વૃક્ષ. બોલો ભાઈઓ. હા બહુ સારું ભાઈઓ, તમને તો ધન્યવાદ છે. ભાઈઓ પણ ઘણા સારી સંખ્યા બોલતા હતા અત્યારે. તો આમાં એનો અર્થ ખબર નથી, નહીં? શું કહ્યું? સત પ્રાતિહાર્યાણી જીનેશ્વરાણામ, એટલે જીનેશ્વર ભગવંતોના. હા તો સત પ્રાતિહાર્યાણ આવે છે, અષ્ટ જોઈએ ને. હા તો સત એટલે 7 પ્રાતિહાર્યો છે. કેટલા છે પ્રાતિહાર્ય? તો 8 છે. તો આમાં કંઈ ફેરફાર છે શ્લોકમાં?
સત પ્રાતિહાર્યાણી, તો અર્થ સત એટલે સારા, સુંદર, અનુમોદનીય, વખાણવા યોગ્ય, બરાબર. સત એટલે સાત નહીં, કચ્છી ભાષા ના કે સંસ્કૃત ભાષા હે. સત પુરુષ, બરાબર. સત્સંગમાં સત એટલે સાત, સારું. તો એ સત પ્રાતિ એટલે સુંદર પ્રાતિહાર્યો દિનેશ્વર ભગવંતના હોય છે. પછી એમ કરીએ પછી નામ ગણાવ્યા તો 8 થયા. સૌથી પહેલું પ્રાતિહાર્ય કયું છે? અશોક વૃક્ષ. એ પ્રાતિહાર્યનું આમાં આ ગાથામાં વર્ણન છે. અશોક વૃક્ષ. ભગવાન વિચરતા હોય અથવા ક્યાંક સ્થિર પણ કેવળ જ્ઞાન થયા પછી આ 8 પ્રાત્યાર્યો ક્યારે હોય છે? ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી દેવતાઓ પ્રાય કરીને 8 પ્રાત્યાર્યો મુખ્યત્વે તો ઇન્દ્રો એની રચના કરતા હોય છે. તો અશોક વૃક્ષ કેવું હોય ભાઈ? કેટલું ઊંચું હોય? જે ભગવાનના શરીરની જેટલી અવગાહના એટલે ઊંચાઈ હોય એના કરતાં કેટલું ઊંચું? 12 ગણું. બરાબર. મહાવીર સ્વામીની શરીરની ઊંચાઈ કેટલી હતી? 7 હાથ, એક હાથ એટલે આટલું, હવે 7 હાથ પ્રમાણે ઊંચાઈ હતી. તો 12 સત્તા 84 હાથ પ્રમાણે ઊંચું અશોક વૃક્ષ હોય. આ ભગવાન આદિનાથને 500 ધનુષ્યની કાયા એટલે કેટલા થયા? એને 12થી ગુણો તો 6000 ધનુષ્ય. 2000 ધનુષ્યનું એક ઘાવ થાય, એ 3 ઘાવ ઊંચું એવું અશોક વૃક્ષ હતું અરવિંદ આદિનાથ ભગવાનનું. અને એનો ઘેરાવો કેટલો હોય? આખા સમવસણ ઉપર એનો આવે એટલે છાયા 1 યોજન પ્રમાણ, વર્તુળાકાર છાયા. છાયાબેન બેઠા છે, 1 યોજન પ્રમાણ એની છાયા પડે એટલું ઘટાદાર વિશાળ અશોક વૃક્ષ હોય છે. જો નામ પણ કેવું સરસ છે, અશોક, અશોક, જેમાં શોક ન હોય. પરમ એટલે ભક્ત કવિઓ ઉત્પ્રેક્ષા કરે છે, ભગવાન આપના સાનિધ્યમાં સતત જેને રહેવાનું સૌભાગ્ય મળતું હોય એના જીવનમાં શોક ક્યાંથી હોય? બરાબર ને? સતત. અને આ 8ને પ્રાતિહાર્ય કેમ કહેવામાં આવે છે ખબર છે કોઈને? 8 પ્રાતિહાર્ય. પ્રાતિહાર્ય શબ્દ પ્રતિહારી એના ઉપરથી બન્યો. પ્રતિહારી એટલે દ્વારપાળ, વોચમેન. રાજમહેલ કે બંગલો વગેરે કોઈ હોય સોસાયટી કે એનો વોચમેન હોય ને, એની ડ્યુટી કેટલા વ્યક્તિ બદલે પણ આમ કોઈકને કોઈક દિવસની ડ્યુટી હોય, કોઈની રાતની હોય, અને કોઈકની 6-8 કલાકની 3 ભલે વોચમેન હોય, પણ એકંદરે કોઈકને કોઈ વોચમેન તો અવશ્ય એ સ્થાને હાજર હોય ને હોય 24 કલાક. તો એ રીતે આ 8 પ્રાતિહાર્યો 24 કલાક, દિવસ હોય કે રાત હોય, ભગવાન સમસ્યામાં હોય કે વિહાર કરતા હોય, એ વખતે સાથે હોય. એટલા એટલે પ્રતિહારી જેવા કાયમ રહેતા હોવાથી એને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. તો આ પહેલું પ્રાતિહાર્ય અશોક વૃક્ષ છે. 12 ગણું ઊંચું ભગવાનથી અને 1 યોજનની ઘટાવાળું હોય છે. પિતરાક સ્તોત્રમાં આપણે એને માટે બહુ સુંદર ઉત્પ્રેક્ષા કરી છે. હવે અશોક વૃક્ષ હોય, ફૂલો હોય, કુંભળમાં ભમરાઓ ગુંજારવ કરતા હોય અને વળી પવનથી એના પાંદડાઓ ફરકતા હોય, તો જાણે કે આપનું સાનિધ્ય પામીને આ અશોક વૃક્ષ એટલું રાજીનું રેડ થઈ ગયું, આનંદથી જાણે નાચી રહ્યું છે, ગાઈ રહ્યું છે. ઘણા બાથરૂમમાં નાતી વખતે ગંગાનું ગીત ગાતા હોય ને, પછી ભગવાનની ભાગ્ય હોય ફિલ્મી વગેરે ગીતો કદાચ હશે. પણ આ એટલે માણસ જ્યારે ખુશ મિજાજમાં હોય ને ત્યારે કંઈક ને કંઈક મનગમતું ગીત ગણગણવા લાગી જાય, કોઈક વળી આમ ડાન્સ કરવા લાગી જાય. તો અશોક વૃક્ષ એટલો બધો ખુશ થઈ ગયો આપણું સાનિધ્ય પામીને કે એ આ પાંડા જે ફરફરે છે ને એ ડાન્સ કરી રહ્યો છે, નૃત્ય કરી રહ્યો છે આનંદથી. અને પેલા ભમરાઓ જે ગુંજાવ એના ભમરાઓના બહાનાથી એ આપણા ગુણગાન ગાઈ રહ્યો છે, ગીત ગણી રહ્યો છે. આવી સુંદર મજાની ઉત્પ્રેક્ષા વિતરાક સ્તોત્રમાં કલિકાલ સર્વ હેમચંદ્રાચાર્ય ભગવંતે કરેલી છે. બરોબર. અને આપણે પણ જો શોક રહિત બનવું, ઘણા નામ ભલે અશોક હોય પણ જીવનમાં જાળ્યું તો મોટું દિવેલ પીધેલા જેવું મોટું શોખીયું મોટું હોય, શોકયુક્ત હોય, જાણે કંઈક ગુજરીને ગયો નજીકનું કોઈ. ખાલી નામથી કાંઈ નહીં વળે, પણ એવા ગુણ ખરેખર કેળવવા હોય જીવનમાં. આમ તો શોખ કોઈને ગમતું નથી, ગમે કોઈને શોખ ગમે ન ગમે, પણ છતાં હાથે કરીને હાથે કુવાડો પગતે હણીને મથા વેજો ઓચકાર ધંધા હેડા કરવું જે જીવનમાં શોખ જ હતી હોય. શોક રહિત એવા પરમાત્મા એનું સાનિધ્ય સેવીએ, એની ભક્તિ કરીએ. એકેન્દ્રિય ઝાડ તો એકેન્દ્રિય હોય ને, બરાબર. એ પણ જો શોક રહિત, સાચા અર્થમાં શોક રહિત અશોક બનતો હોય તો પંચેન્દ્રિય મનુષ્ય એવા આપણે જો આવા પરમાત્માની ભક્તિ કરીએ તો આપણા જીવનમાં શોક ટકે ખરો? ન ટકે. અને જો જીવનમાં શોક ડિપ્રેશન આવતું હોય, ટેન્શનમાં રહ્યા કરતું હોય તો સમજવું કે આપણે હજી પરમાત્મા સાથે જોઈએ એવું સમ્યક કનેક્શન જોડી શક્યા નથી. બરાબર. ભગવાન સાથે કનેક્શન જુઓ પછી તરત શોક, ખેદ, આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન, ટેન્શન, બોધરેશન, તે બધું ડિપ્રેશન, લો હાઈ બ્લડ પ્રેશર, એસિડિટી, આ બધું ટેન્શનના કારણે થતું હોય છે, બધું દૂર થઈ જાય.
અને હંમેશા જીવનમાં આનંદ અને આનંદ રહે. સૂર્યમુખી કદાચ દિવસે ખીલતો હોય, ચંદ્રમુખી રાત્રે ખીલતો હોય અને પછી દિવસે બીડાઈ જતો હોય, પણ જે પરમાત્મા સન્મુખ થયો હોય જીવ, અંતર્મુખ એના કારણે અંતર્મુખી બન્યો હોય, એ આત્મા તો હંમેશા દિવસ હોય કે રાત 24 કલાક 360 ઇન્ટુ અથવા 365 મલ્ટીપ્લાઈડ બાય 7 મલ્ટીપ્લાય બાય 24 સમજી ગયા ને? મતલબ બધા વર્ષનો દિવસ 365 ગણી કદાચ તો 365 દિવસ અને અઠવાડિયાના 7 વાર, ખાલી રવિવાર કે અમુક વાર આવે ત્યારે નહીં, 7 વાર, અને દરેક દિવસના 24 કલાક એમાં એ હંમેશા આનંદ જ હોય, પ્રસન્ન જ હોય. બરાબર? પરમાત્મા સાથે ખરેખર જો ભક્તિથી તાર જોડીએ તો હવે આપણે જરાક આ શ્લોક પરથી અર્થ જોઈ લઈએ. ઉચ્ચૈર અશોક તરુ, ઉચ્ચૈ એટલે ઊંચું, અશોક ઊંચું છે 12 ગણું. અશોક તરુ સંશ્રિતમ એટલે એ અશોક ઊંચા એવા અશોક તર વૃક્ષના આશ્રય એની નીચે રહેલું, સંશ્રિત આશ્રિત રહેલું, નીચે રહેલું એવું આપણું રૂપ, એટલે આપણું અહીંયા શરીરનું રૂપ. ઉચ્ચૈર અશોક તરુ સંશ્રિતમ. હવે આપણું શરીર કેવું છે? ઉન્મયુખમ. મયુખ એટલે કિરણ, સૂર્યના કિરણ, ચંદ્રના કિરણ હોય ને, મયુખ એટલે કિરણ. ઉત્તમયુખ, ઉત્તમ ન થઈ ગયો છે અહીંયા તો. ઉત્ત એટલે ઊંચે આમ નીકળી રહ્યા છે, પ્રસરી રહ્યા છે કિરણો જેમાંથી. ભગવાનનું રૂપ કેવું અદ્ભુત હોય. બરાબર? બધા જ કરોડો દેવતા દેવીઓ અને ઇન્દ્રાણીઓ એના રૂપને કલ્પનાથી એકત્રિત કરી અને ભગવાનના ચરણના અંગૂઠાના નખ પાસે રાખવામાં આવે તો કહેવાય છે. પણ ભગવાનના નખના અંગૂઠાનું તે પણ એવું હોય કે એની આગળ આ બધા દેવીઓના રૂપનો સમૂહ એ પણ એકદમ ફિક્કો લાગે, કે કોલસા જેવો નિસ્તેજ ઝાંખો લાગે. એવું અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અનુપમ એવું પરમાત્માનું રૂપ હોય છે, જેમાંથી આમ તેજના કિરણો અંદરમાં કેવળ જ્ઞાન પ્રગટેલું હોય ને. અને બાજુ ભાવમંડળ પાછળ ન હોય તો ભગવાનની સામે આપણે જોઈ ન શકીએ, જેમ સૂર્ય સામે જોઈ શકીએ તેમ આવું અદ્ભુત રૂપ અને તેજ પરમાત્માનું હોય છે. એટલે કંઈ ઉન્મયુખમ, ઉન્મયુખ છે ને, મર્દો આમ લઈ લો, અશોક ઉચ્ચૈર અશોક સંસિતમ વત્તા ઉન્મયુખમ, જેમાંથી ઊંચે આમ ચારે બાજુ કિરણો પ્રસરી રહ્યા છે એવું આપનું રૂપ, આપનું શરીર. મહાભારતી એટલે એમાંથી પણ આભાતી લઈ લો, અડધો આ બાજુ, ઉન્મયુખમ વત્તા આભાતી. આભાતી એટલે શોભે છે. ભા ક્રિયા, ભારત દેશ બન્યો, ભા એટલે તેજ, કાંતિ પણ થાય. આભાતી એટલે અહીંયા શોભે છે. રૂપમ આપનું રૂપ કેવું? અમલમ, અમલમ છે રૂપમ વત્તા અમલમ, મલ રહિત, મેલ રહિત. ભગવાનના શરીરને ક્યારેય પણ પરસેવો, ગમે એવું ગરમી ઉનાળાની કદાચ ધારો કે હોય તો પણ પરસેવો પણ ન થાય અને મેલ પણ થાય નહીં, એમને સ્નાન પણ કરવું પડે નહીં. આ બધા અતિશય, આ તો જન્મથી અતિશય ભગવાનનો હોય છે. ભવતો એટલે આપનું, નિતાંતમ, નિતાંત એટલે અત્યંત, અત્યંત શોભે છે. નિતાંતમ આભાતી. બરાબર? ઊંચા એવા અશોક તરુ વૃક્ષની નીચે, તરુ એટલે વૃક્ષ, એની નીચે સંસ્થિત રહેલો અને જેમાંથી ચારે બાજુ ઊંચા કિરણો પ્રસરી રહ્યા છે એવું આપનું નિર્મલ રૂપ ખરેખર અત્યંત, નિતાંતમ એટલે અત્યંતમ, આભાતી એટલે શોભે છે, દીપે છે. હવે ઉપમા આપે છે, કેવું શોભે છે? તો ઉપમા આપે છે કે જો અશોક વૃક્ષ કેવું હોય? ગ્રીન કલરનો સમજી લો, ડાર્ક ગ્રીન. અને ભગવાન આદિનાથની શરીરની કાયા કેવી હતી? કંચનવર્ણની કાયા, કાયા કંચનવાન, સોનેરી કાયા. 16 તીર્થંકરો એના શરીરનું ચામડીનો વર્ણ સોના જેવો હોય, કંચનવર્ણી યલો. અને બાકી એના બે બહેનો અલગ અલગ. રાતા છઠ્ઠા 12માં, છઠ્ઠા પદ્મ પ્રભસ્વામી, 12માં કયા ભગવાન? જલ્દી બોલતા. 12માં ભગવાન વાસુપૂજ્ય. બંનેના શરીરનો કલર કેવો હોય? રાતા, લાલ કલરનો. રાતા છઠ્ઠા 12માં. 8માં 9માં શ્વેત. 8માં કયા ભગવાન? ચંદ્ર પ્રભસ્વામી. 9માં કયા? બોલો ભાઈઓ? ચોવીદીનાથ ભગવાન. બંનેનું શ્વેત એટલે સફેદ, ઉજ્જવલ, એકદમ દેદીપ્યમાન. પછી 9માં શ્વેત, 19માં 23માં નીલ નમો શિખુડી. 19માં કયા? મલ્લીનાથ. 23માં પાર્શ્વનાથ, તમારા બધાને માનીતા ભગવાન, કેમ પાર્શ્વનાથ? એના દિશા બે જાગ્રત છે તો એ બંને ગ્રીન કલરના, લીલા, પ્રિયંક, દ્રાક્ષ વગેરે જેવા. પછી 20માં 22માં પ્રભુ શ્યામ નમો સુખકાર. 20માં કયા ભગવાન? મુનિ સ્વામી. 22માં નૈમિનાથ. બંનેના શરીરનો વર્ણ શ્યામ રંગનો, પણ શ્યામ એટલે કાળો એમ નહીં, પણ તેજસ્વી, ચમકે એવો, એકદમ આકર્ષક હોય. અને એટલે 2 2 2 2 એટલે 8 થઈ ગયા. અને 16 જીનેશ્વર કનક સમ. બાકીના જે 16 રહ્યા એ બધા કનક એટલે સોના જેવી કાયાવાળા વર્તવાળા હોય. તો અહીંયા હા
તો અશોક ગ્રીન છે, ડાર્ક ગ્રીન, અને એની નીચે ભગવાનનું શરીર કંચન કાળા કિરણો નીકળી રહ્યા છે. તો અહીંયા કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે આ દ્રશ્ય કેવું શોભી રહ્યું છે. સ્પષ્ટોલ્લસત કિરણ મસ્ત તમો વિતાનમ બિંબમ રવેરીવ પયોધર પાર્શ્વવર્તી. પયોધર એટલે વાડલા, પયસ એટલે પાણી, પાણીને ધારણ કરી કોણ? વાડલા. તો પયોધર એટલે વાડલા, વાડલાને પાર્શ્વ એટલે પડખે, વર્તી એટલે વર્તતું વહેતું. વાડલાઓની પડખે અથવા એની બાજુમાં રહેલું કોણ? રવેહી બિંબમ ઇવ. રવિ છે ને, રવિ એટલે રવિવાર, રવિ સૂર્યવાર, રવિ એટલે સૂર્ય, બિંબમ સૂર્યનું બિંબ, ઇવ એટલે જેવું. હા, કાળા ડિવાંગ વાદળાઓ આકાશમાં હોય ચોમાસામાં, બરાબર, સફેદ વાદળાની પર કાળા વાદળા, અને એની બાજુમાં રહેલું દેદીપ્યમાન કિરણોથી યુક્ત એવું સૂર્યનું બિંબ કેવું શોભે, એવું આ ઊંચા અશોક વૃક્ષની નીચે રહેલું વિશિષ્ટ આપણું જે રૂપ અદ્ભુત એ શોભી રહ્યું છે. હવે સૂર્યનું બિંબ કેવું, એનું આખું વિશેષણ તેજલિટીમાં છે. સ્પષ્ટોલ્લસત કિરણમ અને અસ્તતમો વિતાનમ, બે વિશેષણો છે. સ્પષ્ટ ઉલ્લસત કિરણમ, સ્પષ્ટપણે કિરણો જેમાંથી ઉલ્લસી રહ્યા છે, ચારે બાજુ ફેલાઈ રહ્યા છે, વિસ્તરી રહ્યા છે. કોણ? સૂર્યનું બિંબ એવું. વળી કેવું? અસ્તતમો વિતાનમ, તમસ એટલે અંધકાર, અંધકારનો વિતાન એટલે સમૂહ, શબ્દ આગળ આવી ગયો છે. એણે જેણે અસ્ત કરી નાખેલ છે, અંધકારના સમૂહોને જેણે અસ્ત એટલે નાશ કરેલ છે, અને જેમાંથી સ્પષ્ટપણે કિરણો વિલસિત થઈ રહ્યા છે, એવું જે સૂર્યનું બિંબ, રવે બિંબમ ઇવ. ત્યાં પયોધર પાર્શ્વવર્તી, વાદળાઓના પડખે, પાર્શ્વ એટલે પડખામાં, વર્તી એટલે વર્તતું રહેલું, એવું ચંદ્રમાં સૂર્યનું બિંબ જેવું શોભે એવું આવા ઘટાડાર ગ્રીન કલરના અશોક વૃક્ષની નીચે રહેલું આપનું આ દેદીપ્યમાન શરીર અત્યંત નિતાંત મળે અત્યંતમ આભાતી એટલે શોભે છે. તો આ રીતે આપણે પણ હજી આના વિષયમાં થોડું કહેવા યોગ્ય છે, પણ સમય થઈ ગયો છે. આપણે અગ્રે વર્તમાન જીનાગ નવી કંઈ પણ બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામી ડુક્કડમ. ચાલો ગૌરીની જગ્યાએ પછી એક ગીત લઈ લઈએ અને પછી આપણે ઓમ શાંતિ કરીશું. બધા જીલાવજો ભાઈઓ, બધા ખાસ ભાઈઓ બધા સ્ફૂર્તિમાં આવી જાઓ, બરાબર, સુસ્તીમાં મળી જશું બધા. મારા પ્રભુ મહાવીરના મોગા સંદેશ તમે સુણતા જજો. મારા પ્રભુ મહાવીરના મોગા સંદેશ તમે સુણતા જજો. મારા પ્રભુ મહાવીરના મોગા સંદેશ તમે સુણતા જજો. સુણતા જજો, મન ભરતા જજો, સુણતા જજો, મન ભરતા જજો. મારા પ્રભુ મહાવીરના મોગા સંદેશ તમે સુણતા જજો. વાલપના વેણ એમાં કરુણાના કેણ છે, વાલપના વેણ એમાં કરુણાના કેણ છે. એના આદેશ તમે પાળતા જજો, એના આદેશ તમે પાળતા જજો. પ્રભુ મહાવીરના મોગા સંદેશ તમે સુણતા જજો. પ્રભુ મહાવીરના મોગા સંદેશ તમે સુણતા જજો. ગરવા છે ગીત એમાં સતના સંગીત છે, ગરવા છે ગીત એમાં સતના સંગીત છે. એના ગુણ ગાન તમે ગાતા જજો, એના ગુણ ગાન તમે ગાતા જજો. એ પ્રભુના સંદેશ તમે સુણતા જજો, પ્રભુના સંદેશ તમે સુણતા જજો. આત્મના રંગ એમાં ઉરના ઉમંગ છે, આત્મના રંગ એમાં ઉરના ઉમંગ છે. મનના છે ત્યાગ એમાં જ્ઞાન વૈરાગ્ય છે, મનના છે ત્યાગ એમાં જ્ઞાન વૈરાગ્ય છે. એના સાક્ષાત્કાર તમે કરતા જજો, એના સાક્ષાત્કાર તમે કરતા જજો. મારા પ્રભુના સંદેશ તમે સુણતા જજો, મારા પ્રભુના સંદેશ તમે સુણતા જજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો
કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ તથા શત્રુંજય પાવાગઢ આદિ જૈન તીર્થોની સર્વ પ્રકારે સુરક્ષા થાઓ આસાત નાઓ દૂર થાઓ તે માટે શાસન દેવ જાગૃત થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણસણો અડમંગો એ